હાલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને। તો જો આજે આપણે અટાણે બ્લોગ ચાલુ કર્યો છે બપોરે, તો બપોરના વાગ્યા છે 1:30। તો જમવાવાળા પણ આવી ગયા છે, તો આપણે જમવાનું પણ આપણે બધાને આપી દઈએ અને જમવામાં શું બનાવ્યું તે પણ તમને બતાવ। બધા જમવા બેસી ગયા છે। ચોરી બટાકાનું શાક છે, ભાખરી પણ કરી છે, રોટલી પણ છે, કોબીનો સંભારો છે, કેરી છે, ઠંડી ઠંડી છાશ છે ને જો બધા જમવા બેસી ગયા। મારી દેવાંશીને છે ને પેલા જમી લીધું ને હવે છાશ પીવાની છે। હવે એને છાશ પીવાનું બહુ ગમે। હાલો બધા જમવા। ભાઈ મારા પપ્પા મારી દીકરી દેવાંશી। અરે વાલિયા, તૈયાર થઈને જવું છે ક્યાં? તૈયાર થઈને એમાં એવું છે કે છે ને માર્કેટમાં જવું છે। શાકભાજી તો છે આપણે પણ કેરીનું આટું નાખવું છે ને, તો કેરીને એવું બધું કપાવી નાખીએ ને બધાને અથાણા ખાઈ ગયા। પણ આજે હું હમણાં નવસારી ગઈ હતી કેરી ઘરે, એટલે આખું આપણે બાકી છે। આપણે છે ને હવે કેરીનું આખું નાખવું છે આજે। તો આજે મને એમ છે લાઈ કપાઈ આવું કેરી ને બોરો ને બધું લઈ આવે। હવે જામની માર્કેટમાં જવું છે। દેવાંશી બેન જો ઊભીને તૈયાર થઈ। દેવાંશી બેન ખાવા માંડ્યા પૂરિયા એના। ઓકે હાલો। તો હવે આપણે માર્કેટમાં જઈએ છીએ ગાડી ઉપર। મેડમે કેરી લઈ લીધી છે ને કપાઈ છે કેરીઓ અથાણા માટે તૈયાર। હવે અમે ઘરે પૂગી ગયા છીએ। અમારી આ ઢીંગલી હવે મસ્તીએ ચડી છે એની માં જોડે। માં દીકરી બે મસ્તી કરે છે બેઠા બેઠા। ચકલી જેમ નકલું ચણ 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 જ કરે છે અમારી ઢેબડી દેવાંશી। હે કા દેવાંશી? આ જો હાય ગાઈસ, આ લોકો આ વિડીયોનું શૂટિંગ કરે છે ને મારી વાલી બનાવે છે ને આ અમારા ડાયરેક્ટર વિડીયોનું શૂટ કરે બેઠા બેઠા ઉપર। જો આપણા વડા તૈયાર થઈ ગયા છે અને બધાએ જમી લીધું છે। હવે અમે બે બાકી તો અમે જમીએ છીએ। ચાલો બધા જમવા વડા ને આજે આપણો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ। હવે આપણે કાલે નવા બ્લોગ ભેગા મળશું। આવજો બધા, જય શ્રી કૃષ્ણ।